લાસ્ટ ટાઈમ મેં તમને ફરિયાદ ટાઈપ કઈ રીતે કરવી એ સમજાવ્યું હતું, ફરિયાદ આપવી કઈ રીતે એ સમજાવ્યું હતું. હવે આ વખતે હું તમને જણાવું છું કે ફરિયાદ આપ્યા બાદ અમુક સમય વીતી ગયો છે, પણ તમારે ફરિયાદમાં જાણવું છે કે ભાઈ મારી ફરિયાદનું સ્ટેટસ શું છે, મારી ફરિયાદની પ્રોસેસ કેટલે સુધી પહોંચી. ઓકે, તો હવે હું તમને જણાવું છું શાંતિથી. બે રીત છે, એક તો તમે રૂબરૂ જઈને પણ જાણી શકો છો અને બીજું આરટીઆઈના માધ્યમથી પણ તમે જાણી શકો છો. હવે રૂબરૂ તમને જો કદાચ જવાબ સરખો ના મળે તો તમે આરટીઆઈ કરો, પણ આરટીઆઈમાં માગવું શું એ હું તમને કહું છું, નોટ કરી લેજો. ફર્સ્ટ, મારી ફરિયાદ અરજી અન્વયે આપની કચેરીના ઇનવર્ડ રજિસ્ટરના જે પાના પર નોંધવામાં આવ્યું હોય તે પાનાની પ્રમાણિત નકલ આપવા વિનંતી. સેકન્ડ મુદ્દો, આપની કચેરીના અધિકારી શ્રી દ્વારા નોંધ, નોટિંગ્સ ને રિમાર્ક્સ કરવામાં આવ્યા હોય તો તેની પ્રમાણિત નકલ આપવા વિનંતી. થર્ડ મુદ્દો, જો તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ હોય તો તે તપાસ પ્રક્રિયા અંગે તપાસ અહેવાલની પ્રમાણિત નકલ આપવા વિનંતી. ત્યારબાદ ચોથો મુદ્દો, તપાસ પ્રક્રિયા પૂર્ણ થયેલ ના હોય તો તે તપાસના વિલંબ બાબતે જવાબદાર અધિકારીનું નામ અને હોદ્દો જણાવવા વિનંતી. આ 4 મુદ્દા તમારે માંગવાના છે અને આ 4 મુદ્દા તમે માંગશો એટલે એપ્રોક્સ મંથની અંદર તમને રિટર્નમાં જવાબ પણ મળી જશે. અને જો તપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હશે તો તમને એ અંગે ફી ભરવાની જાણ કરવામાં આવશે, અને તપાસ પ્રક્રિયા પૂર્ણ થયેલ નહીં હોય તો પણ તમને જાણ કરવામાં આવશે. એટલીસ્ટ તમને ખબર પડી જશે કે ભાઈ તમારી ફરિયાદ અંગે શું પ્રક્રિયા થઈ રહી છે.